1.5 કલાકની વાર છે પહોંચવા માટે. એટલે અહીંયા પહોંચી ગયા છીએ. મશક અને અહીંયા છે અમૃતસર. તો હવે અમે અમૃતસર થઈ ગયા છીએ. Shri Guru Ramdas Ji International Airport, where the local time is 57 minutes past 9 AM and the outside temperature is 8 degrees Celsius. ટ્રેનની બહાર નીકળી ગયા છીએ અને હવે સીધું જવાનું છે ઇમિગ્રેશન માટે. ચાલો જો હવે છે ને પ્લેનની બહાર નીકળી ગયા છીએ. સરસ અમૃતસર સેફલી પહોંચી ગઈ છું. અહીંયા પાછું શું કહેવાય કે ઇમિગ્રેશન કરીને લગેજ લેવાનું છે ને પછી પાછું લગેજ દેવાનું, એટલે કે આપણે સેમ પ્રોસેસ હોય ને એ રીતે કરવાની છે. સેલ્ફ ટ્રાન્સફર છે ને એટલે. ઇમિગ્રેશન ક્લિયર થઈ ગયું છે અને હું લગેજની વેઇટ કરું છું. અહીંથી લગેજ કલેક્ટ કરી અને પછી પાછું આપણે પ્રોસેસ કરવાની છે, ચેકિંગ અને મારો લગેજ દેવાનું. પછી મને ડાયરેક્ટ અમદાવાદ મળશે. પછી દિલ્હી નથી કરવાનું, લગેજ પાછું દિલ્હી નથી લેવાનું, એટલે શાંતિ છે. ચાલો જો તો જો બેગ આવી ગઈ છે અને હવે જવાનું છે દિલ્હીની ફ્લાઇટ લેવાની, પકડવાની જ મારે, એટલે તે બાજુ ટ્રાન્સફર બાજુ. સિક્યુરિટી કસ્ટમ બધું ક્લિયર થઈ ગયું છે અને હવે હું પાછી બહાર નીકળી ગઈ છું ડ્યુટી માટે. બીજું ગેટ નંબર આવી ગયો છે તો હું જાઉં છું ગેટ ઉપર. આઈ થિંક 45 મિનિટ્સમાં ફ્લાઇટ છે. 12 વાગ્યાનું ડિપાર્ચર બતાવે છે. જો અહીંયા બહાર ફોગ કેટલો બધો છે, 8 ડિગ્રી બતાવે છે. ચાલો જો પાછી ફ્લાઇટની અંદર આવી ગઈ છું. મારો નંબર છે 34A. 34A. ચાલો જો હું છે ને ફ્લાઇટમાં બેસી ગઈ છું. બહાર થયા છે અને હવે પ્લેન ટેક ઓફ થાય છે અને ફૂલ ફોગ છે હજી તો અહીંયા પંજાબમાં.
ચાલો દિલ્હી એરપોર્ટ ઉપર ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે હવે. ਰੌਲਾ ਪਿਆ ਉਹਦਾ ਭਾਵੇਂ ਦਿੱਤਾ ਮੇਰੇ ਦੇ ਨਾਲ ਤਹਿਸੀਲਦਾਰ ਵੀ ਨਹੀਂ ਆਇਆ ਉੱਥੇ ચાલો જો હવે ફ્લાઇટ છે ને દિલ્હી લેન્ડ થઈ ગઈ છે અને દિલ્હી એરપોર્ટ ઉપર અમે પહોંચી ગયા છીએ અને ફ્લાઇટની બહાર નીકળીએ છીએ. જો હવે છે ને બસમાં બેસવાનું છે. જો હવે જે ટર્મિનલ ઉપરથી ફ્લાઇટ પકડવાની છે ટર્મિનલ ઉપર હું પહોંચી ગઈ છું. હવે અહીંયા મારે છે 3 કલાકનો હોલ્ડ. હિન્દીમાં લખેલું જોવાની મજા આવે. અત્યારે હવે છે ને 2:15 થયા છે અને મારી ફ્લાઇટનો ટાઈમ છે 4:15. એટલે હવે 2:30 3 2 કલાક છે મારી પાસે. એટલે દેખશું શું કરું હું. બેસી શાંતિ થઈ ગઈ. 6 કે મારે 51 નંબરના ગેટ ઉપર જવાનું છે એટલે આ બાજુ.
waiting. Now we would like to invite passengers who are seat number 10 to 29. 10 to 29 can ચાલો જો અહીંયા મેં ચાય લઈ લીધી છે. અમે મસ્ત આપણી ઇન્ડિયન મસાલા ચાય લઈ લીધી છે. હજી મને 3 વાગ્યા છે, 4:15નું ડિપાર્ચર છે, એટલે હું શાંતિથી અહીંયા બેસીશ અને ચાયની મજા લઈશ. તો આવો બધા ચાયની ચુસ્કી લેવા. શું ચાય મસ્ત છે, તું બનાવે ને એવી. આઈ મીન તારી ચાની કમ્પેરમાં તો ના જ આવે, પણ સમથિંગ લાઈક સ્ટ્રોંગ અને ફૂલ મસાલાવાળી તને ભાવે ને એવી તું બનાવે એવી નહીં. 4:15ની ફ્લાઇટ હતી ને એની જગ્યાએ 5:15 વાગ્યાની નીકળી છે, એટલે કે 1 કલાક ડિલે થઈ છે. હોપફુલી હવે વધારે ડિલે ના થાય તો સારું. સવારે અહીંયા કારણ કે અમે લોકો 12 વાગે અહીંયા અમૃતસર ઉતર્યા ને ત્યારે બી ફૂલ ફોગી હતું. આઈ થિંક એના લીધે, કારણ કે નોર્થ સાઈડ તો વધારે થોડું ઠંડુ ને ફોગી વેધર ને એવું હોય, એટલે આઈ થિંક એના લીધે કદાચ ડિલે હશે, ખબર નહીં, પણ મને એવું લાગે છે કારણ કે ફૂલ ફોગી હતું. 12:30. ઓકે ભાઈ, વેધરને હિસાબે ફ્લાઇટ લેટ છે નહીં. બીજી કનેક્ટેડ ફ્લાઇટ હોય ને એ લેટ છે આગળથી, એટલે એ ફ્લાઇટના પેસેન્જરને કલેક્ટ કરવા માટે આ લોકોએ અમદાવાદ દિલ્હીથી અમદાવાદ જે જવાની છે 4:15ની ફ્લાઇટ એને 5:15ની કરી છે. એટલે વન વે ગુડ કહેવાય, વન વે ગુડ ના કહેવાય, કારણ કે જે પેસેન્જર પહોંચી ગયા હોય એ લોકોને એવું હોય કે 4:15 ફ્લાઇટ છે જગ્યાએ 1 કલાક બેસવું પડે, પણ જે બીજેથી જે પેસેન્જર આવતા હશે એ લોકો માટે સારું. એનીવે ચાલો ચાલે. જો અત્યારે હું છે ને દિલ્હી એરપોર્ટ ઉપર બેઠી છું. મારે 4:15 વાગ્યાની ફ્લાઇટ હતી, પણ આગળથી એક ફ્લાઇટ ડિલે હતી, એટલે એ લોકોએ 4:15ની જગ્યાએ 5:15 વાગે કરી છે. અત્યારે ઓલમોસ્ટ 5 વાગી ગયા છે, પણ હજી બોર્ડિંગ ચાલુ કર્યું નથી, એટલે મને લાગતું નથી કે 5:15 એ લોકો ફ્લાઇટ ચાલુ કરશે. લાગે છે આવી જ નથી લાગતી ફ્લાઇટ. આવી ગઈ. ઓકે, તો બરાબર. તો કદાચ વળી 5:15ના 6 વાગે ઉપાડશે ખરા, પણ હજી બોર્ડિંગ ચાલુ થયું નથી. લેટ સી હવે કેટલા વાગે ફ્લાઇટ એ લોકો ઉપાડે, ડિપાર્ટ કરે અહીંથી દિલ્હીથી. ફાઇનલી બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે હવે. થેન્ક યુ. વાવ, સામે Seat number 10 onwards. કેટલું બ્યુટીફુલ લાગે છે. સોરી, ફ્લાઇટની અંદર એન્ટર થઈ ગયા છીએ હવે. બેસી ગઈ છું. 5:15નો ટાઈમ હતો, પણ ઓલરેડી 5:30 થઈ ગયા છે. કોઈ વાંધો નહીં, બેસી ગયા એટલે હવે કલાકમાં ટેક ઓફ થાય, પછી કલાકમાં અમદાવાદ. અત્યારે હવે 6 વાગ્યા છે. 5:15ની જગ્યાએ 6 વાગે એ લોકોએ ટેક ઓફ કરી છે. હવે ચાલુ કરી છે ફ્લાઇટ લેવાની.
please. Guests may collect their respective baggage from belt number 1. 6 વાગે લેટ થવાના હતા એની જગ્યાએ અત્યારે પહોંચું 8 થઈ ગયા છે એટલે ઓલમોસ્ટ 2 અવર્સ ફ્લાઇટ ચાલો જો તો હવે અમદાવાદના એરપોર્ટ ઉપર અમે લોકો શું કહેવાય આવી ગયા છીએ. અમદાવાદના એરપોર્ટ ઉપર ઉતરીએ ને તો એની મજા જ કંઈક અલગ હોય. આખું મૂડ જ ચેન્જ થઈ જાય. પણ પછી જતા હોય ને ત્યારે બહુ મજા ન આવે. ટર્મિનલ 1 છે આ. એટલું મસ્ત કરી દીધું છે ને એકદમ ટ્રેડિશનલ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જોજો ફાઇનલી હવે હું અમદાવાદના એરપોર્ટ ઉપર પહોંચી ગઈ છું. 6 વાગે લેન્ડ થવાનું હતું અહીંયા અમદાવાદના એરપોર્ટ ઉપર, એની જગ્યાએ હું લેન્ડ થઈ છું 8 વાગે. પણ એની હવે હું અમદાવાદ પહોંચી ગઈ છું. ચાલો તો જો સામાન આવી ગયો છે. કંઈક ઇમિગ્રેશન ને બધું થઈ ગયું, એટલે અહીંયા ઇમિગ્રેશન એવું કંઈ કરવાનું હતું નહીં, એટલે ડાયરેક્ટ જ પ્લેનમાંથી બહાર નીકળીને અને લગેજ કલેક્ટ કરવાનો હતો. તો એક જ બેગ છે તો ફટાફટ શું કહે બેગ પણ આવી ગઈ. એટલે હવે ચાલો હવે બહાર નીકળશું આપણે એરપોર્ટમાં. અહીંયા કંઈક લાગે છે શો જેવું. ફૂલ પબ્લિક છે અત્યારે અહીંયા. જો એરપોર્ટની બહાર નીકળી ગઈ છું અને પપ્પા અને દિલીપ કુમાર મને પિક કરવા આવવાના છે. હું એ લોકોની વેઇટ કરું છું. અને વેધર છે 24 ઓલમોસ્ટ, અને પંજાબમાં હતું 8 ડિગ્રી. કેટલો ફેર છે. ચાલો જો તો પપ્પા અને દિલીપ કુમાર આવ્યા હતા અને એ લોકો ટ્રાફિકથી કંટાળી આવે એવું લાગે છે. આ બાજુ લાઈનમાં લઈ લો ને આ બાજુ લાઈનમાં લઈ લો. હા એવું જ થાય. હા જો હા સાચી વાત છે. હવે તો થોડુંક મોડું થયું તો પપ્પા હોય હતા ને જાત કા પપ્પા જો 9 વાગે. પણ એનાથી શરીર તમારું સારું રહે. 9, 9:30, 10 વાગે સુઈ જાઓ ને, સાચી વાત છે. એનાથી તમને બહુ શરીર સારું રહે. કેટલો રોડ પડે જો આ બાજુ કેટલો ટ્રાફિક. પિકઅપ હાઉસ બંધ રહે સવારે એટલો હોય છે. હવે તો દિલીપમાં બપોરે સારો એટલો હોય છે. દિલીપ રોડ ને એ બધે કેટલો હોય છે. કાળું કોટા ગજબ. તો પાછા ઘરે પહોંચી ગયા
હોમ ટુ હોમ કા પપ્પા ઓહો. હોમ ટુ હોમ સ્વીટ હોમ એમ હોમ સ્વીટ હોમ. જો આ છે ને મારા માસીજી છે. હવે માસી હવે તમે પતલા થઈ ગયા છો. હા પતલા થઈ હા. ગયા કાંઈ નથી રહ્યા પાછા પતલા હા થઈ બહુ ગયા. હું તો ત્યાં મમ તો સારું થયું 1 મહિનાથી આવી સારું થયું શરીર હા નકર તો હાલી એનો કે એવા હતા હાવ ગયા વર્ષે તો સાવ ચાલે નહીંતર પેલા મમ્મી નાના લાગતા ને તમને Operation ડબલ લાગતા કરાવીને. પણ હવે તમે હાવ મમ્મી હવે હમણાં મહિનો છે ને એટલે થોડું સારું ચાલે હા એટલે ખોરાક નથી થયો ને હા. આ ડાયાબિટીસ અહીંયા રહ્યો હવે 2 મહિના મમ્મી જોડે. હા તો થાય જાડી થઈ જાવ ને. હા આજ તો ફેર પડે હે ને મમ્મી ફરક પડે, પડે હા, ને. તો? બહુ ફરક પડે. હા, તો રહો ને શું કરે છે? મજા હા મજામાં છોકરીઓ હા બસ જો મજામાં. લાઈટ કરી દીધી આવો આવો દિલીપ કુમાર આ દિલીપ કુમાર આનું કાઢ્યા કરશે કે ફ્લાઇટ મોડી આવી હું આવતી હતી એટલે ફ્લાઇટ વાળાને ખબર હતી કે આ બેન આવે એટલે મોડી સર્વિસ મારે ઉપાડવી જ નથી. ઇન્ડિયામાં બીજી વખત આવે છે મોડી જ લઈ જવા દે. તે તો ઘર હોય તો હું તો 4 વખતે આવું 5 વખત આવું કા મમ્મી અહીંયા બેસી ગયા છે નિકિતા રેખાબેન જોય માસીનું ઓછું આવે છે હુઈ ગયા તને ત્યાં બે બેન પાસે હા નથુતી હમણાં જ આની પડી પણ પહેલે પાછા બેસી ગયા ગપશપ કરવા બે બેનું કોક હોય જોઈ જોઈ કા માસી પછી ઘરે એકલા હોય ત્યારે તો સુઈ જ જવું હોય ને શું જોઈએ હા હા હજી બધા આડી પડ્યું બેટા. હમ 11:30 થયા છે અને હજી તો મમ્મીના આંખમાં ક્યાંય ઊંઘ દેખાતી નથી કા મમ્મી જાગો આવરું કે તમારે જ બેવ હા હો. એમાં કોઈક આવ્યું હોય ને ત્યારે તો મમ્મીને હચોડી ઊંઘ ન આવે ને હા, જો મને ગમે રાતનું તો મને બહુ ગમે હા, જો એટલે કોઈક આવ્યું હોય ને ત્યારે હચોડી તો ચાલો હવે આપણે શાંતિથી ઘરે પહોંચી ગઈ અને હવે આપણે મળ્યા પછીના વિડીયોમાં. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય શ્રી કૃષ્ણ. જો આજે જો અમારી મમ્મી તમને બધાને જય શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લાંબો થયો છે ને થોડો લાંબો થયો છે. ઠીક